તો શું કે મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી। આજે તો સવારમાં આપણે જવાનું હતું કોલેજ, અને પછી આપણે જોઈ લીધી હતી કેનિલભાઈની યુગભાઈની રાહ જોતા જોતા તો બસ પણ આપણે એક આવી ગઈ ને આપણે ચૂકી ગયા બસ। તો આપણે પછી આવી ગયા હતા બસમાં અને જોયું હતા તો આપણી યાર બધા નખરા કરવા માંડ્યા। યુગભાઈ તો આપણે મોજી લાવો અને પાછળ નીલભાઈનું તો ધ્યાન જ નહોતું। પછી આપણે આવ્યા હતા તો મસ્ત કોલેજમાં તો વાળ હમા કર્યા હતા, તો કેનિલભાઈ જે મારો વિડીયો લેતા તો જસભાઈ તો ફોન લાંબો કરીને એમને તો લઈ લીધા। બહુ મોજી લાવો બધા। પછી આપણે જોયું હતા તો આપણી કોલેજ તો આખી જંગલ જેવી હતી। આ બહાર આવ્યા હતા તો મોટી એક સોડાની ગાડી આવતી હતી, કીધું 1-2 કેરેટ મોકલાવજો। પછી આપણે આવી ગયા હતા મસ્ત સ્ટેશનરીમાં, અને ત્યાંથી આપણે લેવાની થોડીક વસ્તુ હતા। ઉપર જોયું હતું તો આટલી બધી સેલોટેપ। પછી આપણને ખબર પડી કે જેના જીવનમાં ખોબા હોય ને એ બધા અહીંયાથી સેલોટેપ લઈને ભરી દેતા હશે હો। અને પછી આપણે થોડી વાર થઈ તો આપણે તમને પહેલાં વાત કરી હતી એ રીતે આપણી પાસે ભડાકે દેવા હાટું બંદૂક પણ છે, એટલે ફોન કરજો કાંઈ થાય તો। પછી આપણે લઈ લીધી બધી બુક, કારણ કે આપણે તો ભણવી છીએ હા। અને પછી આપણે ચેક કર્યું હતું કે આ ખુલે કે નહીં, તો આપણા હાથે તો ખુલી ગયું, હા ભાઈ વાહ। પછી આપણે આવી ગયા હતા ઘરે જવા માટે, અને ઘરે જતા આપણે કરી દીધું હતું બાઇકમાં પંચર, અને જોયું હતા તો અંદરથી મોટો ખીલો નીકળ્યો। અને આ ભાઈએ ખાલી 15 સેકન્ડના પંચર હાટું મારી પાસેથી લઈ લીધા 70 રૂપિયા। બોલો કેવી મોંઘવારી હે, 15 સેકન્ડના 70 રૂપિયા દેવા પડ્યા। પછી આજ તો વિડીયો હતો બહુ શોર્ટ। પછી આપણે ખાઈ લીધા હતા મસ્ત પફ, અને પછી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।